એમ્બર ગ્રીસના ગેરકાયદે વેપાર કરતી ગેંગનો પર્દાફાશ કર્યો છે। ડિંડોલી વિસ્તારમાંથી પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી 1.7 કિલોગ્રામ એમ્બર ગ્રીસ જપ્ત કર્યું છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે 1.7 કરોડ રૂપિયા થાય છે। મળતી માહિતી મુજબ આરોપીઓ આ એમ્બર ગ્રીસ કાવી કંબોઈ વિસ્તારમાં એક માછીમાર પાસેથી લાવી સુરતના માર્કેટમાં ઊંચા ભાવે વેચવાના હતા। મહત્વનું છે કે એમ્બર ગ્રીસ સ્પર્મ વ્હેલ માછલીના પાચન તંત્રમાંથી ઉત્પન્ન થતો પદાર્થ છે, જેનો ઉપયોગ પરફ્યુમ ઉદ્યોગમાં થાય છે। પોલીસે આરોપીઓ અને મુદ્દામાલને ગુજરાત વન વિભાગને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। એસઓજીએ 3 વ્યક્તિઓને ડિંડોલી વિસ્તારમાંથી પકડ્યા છે, જેમની પાસેથી માછલીની ઉલટી એટલે કે એમ્બરગ્રીસ એટલે કે ફ્લોટિંગ ગોલ્ડ ઝડપી પાડ્યું છે। 1 કિલોગ્રામ 1 કિલો 70 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 1 કરોડ 10,07,000 રૂપિયા થાય છે। આ એમ્બરગ્રીસનો ઉપયોગ જે છે અત્તર અને સૌંદર્ય પ્રસાધનોમાં થતો હોય છે। આ લોકો ભરૂચના દરિયા કિનારેથી ધીરુ વાઘેલા અને ઉમેશ ભાલિયા બંને આ લોકોને વેચવા માટે 3 મહિના અગાઉ આપેલું। 1 અઠવાડિયાથી આ લોકો વેચવા માટે ફરતા હતા અને એ વેચવા માટે કસ્ટમર શોધતા હતા। એ દરમિયાન કોઈ વ્યક્તિને જાણ થતાં એસઓજીને બાતમી મળી અને એસઓજી બાતમી મળતા આ લોકોને ઝડપી પાડ્યા। 3 આરોપીનું નામ છે અમરીશ મિશ્રા, સોનુ બબલુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય। અમરીશ મિશ્રા છે ફ્લિપકાર્ટની અંદર ડિલિવરીનું કામ કરે છે અને સોનુ ઉપાધ્યાય અને સંદીપ ઉપાધ્યાય બંને રિક્ષા ડ્રાઈવર છે।